સંખેડા તાલુકાના માંજરોલ ગામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી, જે નિમિત્તે ભાજપના કાર્યકરો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીની શરૂઆત બાબા સાહેબના તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોની હાજરીમાં કેક કાપીને જન્મ જયંતિની ઉજવણી કરાઈ. આ પ્રસંગે વક્તાઓએ બાબા સાહેબના જીવન સંઘર્ષ, દેશહિત માટેની તેમની લડત અને ભારતીય સંવિધાનના ઘડતરમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું. ઉપસ્થિત લોકોને સંવિધાનના મૂળભૂત સિદ્ધાંતો જેવા કે સમતા, બંધુતા અને ન્યાય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. યુવાનોને બાબા સાહેબના વિચારો અપનાવી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો. કાર્યક્રમના અંતે સૌ માટે નાસ્તા અને સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જય ભીમના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે કે બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરે. જય ભીમ, જબ તક જય ભીમ, જય સંવિધાન, જય કાંતિ દાદાને વિનંતી કર્યું. માંજરોલ ગામ, તાલુકો સંખેડા. આજે બાબા સાહેબની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. એમાં ગામજનો તેમજ આ સંખેડા તાલુકાના ધારાસભ્ય, તાલુકા સદસ્યો, ઉમેદવારો અને સર્વ સંખેડા તાલુકાના આગેવાનો અહીંયા પધાર્યા અને બાબા સાહેબને નમન કર્યું, કેક કટિંગ કર્યું અને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને સૌએ ખૂબ આનંદથી આ આપણા બાબા સાહેબની જન્મજયંતિ ઉજવી છે. એ સૌને શુભેચ્છા પાઠવું છું અને સૌ પધાર્યા એ બદલ સૌનો માંજરોલ ગામ વતી આભાર માનું. શું નામ છે તમારું? જશોદાબેન પરમાર.